વાલા મિત્રો, આજે મા બાપ ગયડા ઘરમાં જાય એની પાછળનું કારણ વન સાઇડ લવ. ભાઈ વન સાઇડ લવ એટલે મા બાપ બાળકને પ્રેમ કરતા હોય પણ બાળક માતા પિતાને પ્રેમ ના કરતું હોય એટલે ગયડા ઘરમાં મૂકી આવે કે એ બાળક મોટો એ છોકરો મોટો થાય એ મા બાપને પ્રેમ ના કરતો હોય એટલે ગયડા ઘરમાં મૂકી આવે. શું એના મા બાપ પ્રત્યે પ્રેમ હોય તો એ ગયડા ઘરમાં મૂકી આવે નહીં. પણ આની પાછળનું કારણ શું? તો અમેરિકાની અંદર ખાસ વસ્તુ એ છે કે બસ ઘર ને જોબ, બાળકો પાછળ ટાઈમ થોડો રાખવો પડે. સવારે ઉઠીને નહીં ધોઈને બાળકોને ભગવાનના દર્શન કરાવીએ, બાળકોને રૂટીન નિત્ય ક્રિયા ભગવાનની કરાવી, જેથી કરીને એ બાળકની અંદર સારા સંસ્કાર આવશે. તેમજ એની જોડે થોડી ધાર્મિક વાતો પણ કરવી. શું હા, આજે મારા બંને બાળકો છોકરાઓ છે, બરોબર, મોટા થઈ ગયા હવે, પણ બંને આજે હું મારો સન બંને સાથે જોડે બેસીને ભગવાનની પૂજા કરીએ. તો આ પછી વાતો કરીએ સત્સંગની ને બધી. તો આ બધી વસ્તુ શું છે કે તમે તમારા બાળકને ધર્મનું જ્ઞાન આપશો તો એ બાળકની અંદર તમારા પ્રત્યેનો પ્રેમ રહેશે. કારણ કે ધર્મ વસ્તુ એવી છે, ભગવાન વસ્તુ એવી છે કે એના કારણે મા બાપ કોણ છે એનું એને નોલેજ થશે. બાકી જો તમે તમારી પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેશો, બાળકને કોઈ ધ્યાન નહીં આપો, બસ એને ફોન આપી દેવાનો, રડ્યા કરે છે, ચલો સેલફોન આપી દો, તે રમી કરશે નહીં. તમે ભગવાનની ભક્તિની ક્રિયા છે, આ બધી ક્રિયાઓની અંદર હંમેશા તમારા બાળકને સામેલ કરો. કારણ કે એ બાળક આવી ભક્તિમાં ક્રિયાઓમાં આની અંદર રહેશે તો એના આપણા કલ્ચર વિશેનો ખ્યાલ આવશે. અને કલ્ચરનો ખ્યાલ આવશે તો એ બાળક મોટો થઈને પણ મા બાપની રિસ્પેક્ટ કરશે. તો મા બાપ તો બાળકને પ્રેમ કરે જ છે, પણ એ બાળકનો પ્રેમ પણ મા બાપ પ્રત્યે આવશે. કારણ કે એ નાનું હશે, એ તમે એને લઈ ગયા હોય, ભગવાનના દર્શન કરાયા, જોડે બેસાડ્યો હોય, વાતચીત કરી હોય, એટલે આ બધું એ મોટો થાય ને એટલે એના માઇન્ડની અંદર એ મેમોરી તરીકે અંદર બેસી ગયેલું હોય છે. અને એના કારણે એ ગયડો મા બાપની પણ એને એ વસ્તુઓ યાદ આવે કે મારા મમ્મી ડેડીએ મને કેવું શીખવાડ્યું હતું. જો તમે જીવનની અંદર બાળકોની અંદર જો ભગવાનની પ્રાર્થના આ બધું જે સંસ્કાર લાવશો તો એ બાળક અવશ્ય ગયડા મા બાપની સેવા કરશે. મિત્રો, આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બધાને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.